હાલા બાપુના દરબારમાં કાર ભારીએ કીધું બાપુને, કે બાપુ આ ફરજા તો બધી હાલી નીકળેલી છે, આ બંધ કરો, બંધ ખાવા પીવાનું બધું બંધ કરો, તો ગોળ હોય માખ્યું આવે, આ બધાને છે અહીંયા બાપના એમના ઢગલા કરી ગયા છે. કાર ભારી રાજાને કે છે, હાલા બાપુ દરબાર જસદણ એને કે છે કે તિજોરીઓના તળિયા દેખાય છે, બાપુ આ બધું બંધ કરી દો, આ દુનિયાને ન ફૂગે, આ તો બધા મફતિયા છે, એ તો ગોળ હોય માખ્યું આવે, બંધ કરો, એ તો આ પૂરા બંધ થઈ જાય. બાપુ મનમાં વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં, કે હાલ ને કંઈક કરશું, બે દી હાલવા દે ને. હાજ પડીને ગોળનું ઢેફું મગાવ્યું, માથે કપડું ઢંકાયું, અને પછી કાર ભારીને બોલાવ્યા. એ કે કાર ભારી તમે સવારે દિવસે મને કંઈક સલાહ દેતા હતા, શું કહેતા હતા? એ કે હું તો એમ કહેતો હતો કે આ બધા રાજના ખર્ચા પૂરા નથી પડતા એટલે આ બધું બંધ કરો. કે ના ના એ વાત બરોબર, પણ બીજું કંઈક બોલ્યા હતા. એ કે મેં તો તમને દાખલો આપ્યો હતો કે ગોળ હોય ને આ માખ્યું આવે, એ ગોળ હોય આ માખ્યું આવે એમ કીધું ને, આમ કપડું ખેંચ્યું, કે ગોળ છે માખ્યું કેમ નથી, આ રહ્યો ગોળ. એ કે બાપુ એ તો દી હોય તો આવે, રાતે છોડી આવે તે ગાંડા, આપણો દી હોય તો આપણે ખવડાવી, નકર સડી પહેરીને માથે હુતળી બાંધીને રખડતા હોય તો આપણે શું ખવડાવવાના હતા? હે એ તો મારો નાથ આપે ચૂન, હું તો નિમિત છે ભલામણા, હું ખવડાવું છું, હબાકા તને આવે છે? આવા પાંગતિયા લોહી પી ગયા.